તમને બધાને કહું, ક્યારેક આવજો, અમારા સૌરાષ્ટ્રમાં આવજો. એમાં હમણાં બહુ ભણી ગયેલા, હમણાં ઉનાળામાં આવ્યા હતા, બહુ ભણી ગયેલા, અતિશય ભણી ગયેલા. ગુજરાતી એવી રીતે ચીપી ચીપીને બોલે, એવી રીતે ચીપી ચીપીને બોલે, જાણે કે પાણામાં સ્ક્રૂ ફિટ ન કરતા હોય. હો મને કે હિતેશભાઈ અમારે સાવજ જોવા જવા છે. મેં ક્યાં જવું? સાવજ જોવા જવા છે. સાવજ. મેં બેન ધીમે બોલો. કેમ? મેં કીધું અમારો હાવજ સાંભળી જાય ને તો ગલુડિયા જેવું ફીલ થાય. ક્યાં હાવજ ને ક્યાં સાવજ? મેં ધીમે બોલો બેન. હા એ છે હોય તે અમારે સાવજ જોવા જવા છે. હાવજ જોવા જવા હોય તો મેં કીધું બેન એનું રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ કરવાનું? મેં કીધું આ અમારું ફળિયું છે, એક મુસરીએ 5 મકાન છે, જેટલી ફળિયાની જગ્યા છે ને એટલી જ વાહે પાછી જગ્યા છે, એને અમે વાડો કહીએ. હા તો શું છે? મેં કીધું ત્યાં છે ને ઝાયરનો ઓઘો છે. ઝાયર જુવાર આવે ને એના દાંડલા હોય ને કાપીને એને પૂળો કરે, એવા અઢળક પૂળાઓ હોય એને ઓઘો કહેવાય. ઓઘો કરે. મેં ત્યાં થતા હો ત્યાં શું છે? મેં કીધું જો 2 દિવસ થયા છે કાળી કૂતરી વિયાણી છે. કાળી કૂતરીએ બચ્ચા આપ્યા છે, પહેલા ન્યા જી આવો પછી આપણે સિંહ દર્શનનું રાખશું. તો કે એમાં શું છે? ચાલ ઊભી થા, ચાલ ચાલ આપણે જઈએ, ચાલ ચાલ ચાલો ચાલો. એમ 5 જણી ગયું, અત્યારે નથી જવાનું કે તમને. એ 5 જણીઓ ઊભી થઈને ગયું અને આવી રીતે આમ ડોગી, એ ડોગી, ડોગી ઇંગ્લિશમાં હોય ને ભણી ગયેલા બહુ, એટલે એક બેન એનાથી ઓછું ભણેલા છે. તું ચૂપ થઈ જા, તારું નથી સાંભળતી. હેલો બ્લેક ડોગ. તમે સમજો એ બ્લેક ડોગ નહીં. હેલો બ્લેક ડોગ, હેલો બ્લેક ડોગ. આમ 4-5 વાર બ્લેક ડોગ કર્યું. સમજા? કુતરી વિચાર કરે કે અમારી 3 પેઢી મરી ગઈ અને કોઈ બ્લેક ડોગ શું છે ખબર ન પડી આપણને. આ નવું નામ તો કુતરી બિચારી ઓઘામાં જ બારી આવી. આ 5 મોડલને નવા જોયા, કુતરી જોઈ ગઈ. કુતરીને બીક લાગી કે નવો પહેરવેશ છે, નવી ભાષા છે, નવા લોકો છે, નક્કી મારા ગલુડિયા ક્યાંક લઈ જાહે તો. એટલે કુતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. તો ઓલા 2 ડગલા આગળ આવ્યા તો કુતરીએ સૂર ફેરવો. ઓલી 2 ડગલા આવ્યા એટલું કર્યું ને બસ. જો એટલે જ કહું છું, હવે તમે કુતરામાં બી જાઓ છો, મારે હજી હાવે જોવા લઈ જવા છે. મારો રામ પેલું કરે. હું કરું કેટલા વાગે? હવે તમે જો આ કુતરામાં બી ગયા મારે હાવે જ જોવા લઈ જવાય. એટલે કહું છું પાકો માલ ખાઓ, પાણીપુરી ઉપર રહ્યોમાં આવો. તમે જેમ બી ગયા ને ધસકી ગયા ને એમ 5 જણીઓ ધસકી ગયા. ઊંચી એડી વાળા સેન્ડલ હતા ને મવડાઈ ગયા. એક તો સંપલું અહીંયા પીડ્યું રહ્યું ને એક સંપલું અહીંયા આવી ગયો હજોડું દોડીને મોબાઈલના ડબલા પડ્યા. મને કે ઓ માય ગોડ હિતેશભાઈ, ઓ માય ગોડ કુતરી એંગ્રી થઈ ગઈ. મેં હું થયું? કુતરી એંગ્રી થઈ ગઈ. મેં કુતરી સમજાય એંગ્રી એટલે મને નથી ખબર પડતી ભાઈ. મને કે ગુસ્સે થઈ ગઈ. મેં કીધું બરોબર ગુસ્સે ન થયો, નકર હજી અહીંયા આવીને વસડકું ભરી લે 250 ગ્રામ માલ કાઢી નાખે. બાના હાથના રોટલા ખાઈ ગયા છે. મેં કીધું ઈ અમારા ગામડાના કુતરા. મેં કીધું હળ એટલું કરી વી ગઈ. મને કે હવે કેમ છે? મેં કીધું હવે બચી ગયા. થેન્ક ગોડ બચી ગયા. ભાઈ કૂતરા મારી નાખે તો પછી એ અંદરો અંદર વાતો કરે. મેં કીધું હાલો હવે હાવે જોવા જઈએ. પછી એને હું લઈ ગયો, રિસોર્ટમાં લઈ ગયો. 5 રૂમ રાખી દીધા. મેં એને કીધું સવારમાં 6 વાગે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા જાગી જાજો, એટલે અહીંથી છે ને આપણે ખુલ્લી જીપ આવે ને સિંહ દર્શન માટે જાવ. એમાં 4 કપલ ઉતરી ગયા. એમાંનું એક કપલ 2.5 વર્ષના છોકરાને હાથમાં લઈને આવતું હતું અને રાઈડ ને કાળો બોકા હો. હિતેશભાઈ હરી અપ, મારે ચિંટુને કંઈક થઈ ગયું, પ્લીઝ હરી અપ, જલ્દી જો ને મને ચિંટુને કંઈક થઈ ગયું. હું થયું તમારે ચિંટુને? કોને ખબર? આને ખવડાવ્યું, પીવડાવ્યું, નવડાવ્યું, દોડાવ્યું, કપડાં પહેરાવ્યું, પછી બેન્ડ વળી ગયું, છું વાંકો વળી ગયો. બસ વાંધો જ ના. અત્યારની પડદાને ખવડાવતા પીવડાવતા વાંકા કાં વળતા હતા આવડા. મેં નીચે મૂકો ને, નીચે મૂકો. મેં તેડ્યો. ઓહો, મેં કીધું આમાં તો 4.5 કિલોનું તો ખાલી. મેં કામ કાંઈ વાંધો નથી, તમને મસ્તી સૂજે છે? મેં મસ્તી નથી સૂજતી પણ આમાં કઈ છે જ નહીં. તો બેન્ડ કેમ વળી ગયો છે? મેં કીધું તમારે સિંહ જોવાની ઉતાવળ એટલી હતી ને, તમે શર્ટનું બટન આમાં બરમુડામાં દેવાઈ ગયું. બટન ખોલ નાખો એટલે છોકરો સીધો થઈ જાય. અરે મારો રામ ભલું કરે. આમને મજા લે છે પણ 2 હાથ જોડીને મારે બીજી પ્રાર્થના કરવી છે કે આપણે છે ને વ્યવહારો ફેરવી નાખ્યા ને તહેવારો ફેરવી નાખ્યા. જો માફ કરજો મને. 20 વર્ષ પહેલા જે બાના હાથના ગાંઠિયા, બાના હાથના મોહન થાળને જે આપણને સુગંધ આવતી હતી એ સુગંધ ક્યાં ગઈ હવે?
માં બનાવીને અથાણું બનાવીને મૂકતી આખા વરહનું અથાણું બગડતું નહોતું. તે અથાણું ક્યાં ગયું? કાંઈ નહોતું. એક કોરો રોટલો હોય ને એક અથાણું, અને આમ ગળ કર્યું અથાણું ખાઈ લો તો અમીના વડકાર આવતા હતા. એ અથાણા ક્યાં ગયા? કહેવાનો મારો ભાવ કે માના હાથનું થોડુંક ભાવતું હોય ને તો, અને માને કહું છું એને પરેને ખવડાવ. હજી તો આમ છોકરો રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, જેને ભૂખો ને ભૂખો, અરે મારે ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવ્યો, ના મારે મેગી નથી ખાવ, બેટા પાસ્તા, મેં પાસ્તા નથી ખાવ, બેટા ફ્રેન્કી, નહીં એમાં વેજીટેબલ આવે, મને ન ભાવે. લે એટલા ઓપ્શન આપો ને. બેટા મોમોસ બનાવે, નહીં મારે મોમોસ નહીં ખાવ. મોમોસ તો મેં હોંગકોંગ ગયો તો અડ્યો તો એમ લાગે મરી ગયેલું ઊંધવડું હટતા હોય એવું લાગે. અરે મારો રામ ભલું કરે, સીતારામ કરો ને યાર. ખાધા ખોરાકી છે, બાજરાનો રોટલો, અડદની દાળ હોય, અને આમ તમને કહો સૂરમાનો લાડો હોય. પેલા તો રોટલાય ન દેતા, લાડવાની દાળ જ હતું, એ પાકો માલ. આટલા ઓપ્શન આપો ને તમે અત્યારના છોકરાઓને, અત્યારની પેઢીઓને. અમારી પાસે પૂછો લ્યો, અહીં બેઠા છે ને પૂછી લેવાનું. 25 વર્ષ 30 વર્ષ પહેલાં કોઈ ઓપ્શન નહોતો. સ્વાદી નો વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાણ કઢી, બુધવાર હરગવન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી કઢી જ હતું. ના આમ લાઈનમાં બે હતો ને કાકા બાપાના બધા 7-8 બેટ આમ લાઈનમાં હોય, અને કઢીનો પાટિયો આમ લીટા પાડ્યા આવે. લીટા પાડ્યા એટલે કેવી રીતે લીટા પાડે ખબર? એ એમને લીટા ન પાડે, સુલે તેપો મેચ થઈ ગઈ હોય, એ મેચ થઈ જાય ને એટલે અહીંયા લઈ લે, આમથી દે, આમથી લઈ અહીંથી લે, એટલે એટલામાં એટલામાં લીટા પડ્યા રહે. નોન સ્ટિક નહોતું, સમજો એને હું કહેવા માંગુ. એટલે લીટા પડે. બાને એમ પૂછીને બા શું બનાવ્યું તો કે કઢી. કઢી કહે તો એકાદો સટકે, હું નહીં ખાઉં હોય. ત્રીજું કે મને ભૂખ જ નથી હોય. ત્રીજું કે મને ચાચાની ભૂખ નથી. એટલે બા આખો દી આમાં જો થાકી ગઈ હોય, માથું પાકી ગયું હોય, હું નહીં ખાવ એ શબ્દ રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે. શું કામ? રીધી સીધી જમી ત્યાં બીડીઓ ઠારતા હોય. એમાં હું દાંત કાઢો પણ ઝીણી ઝીણી વાતમાં. હું નહીં ખાવ એ શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે. એકને કાગ ક્યો ને કાગ, એકને લઈ જાઓ ને એકની વાહે બે બગડે, હાલો ને લઈ જાઓ ને કદાને. દાદો ઊભો થાય, કડે હાથ દે, હાથેની હામું જોવે, ખાલી એક જ ઓપ્શન આપે, ખાવો છે માર ખાવો. અને અત્યારના છોકરાને તમે જો 10 20 ઓપ્શન. રોવે છાના રાખવા હાટું ને કોઈ પણ મોબાઈલ આપે, ટીવીના રિમોટ આપે, આ છે તે છે વગેરે વગેરે. અમને છાના રાખવા હાટું 4 ધબ્બા મારતા. આમથી અંબામાં આવે, કાશીમાન કેવા, કાશીમાં તમારા છોકરાને છાના રાખો, અમારે ભે દોવા નથી દેતી. ઈ માયલું તો હવે કાંઈ નથી ને, એટલે આને કરી હવે હોત. આટલું બધું આ માઇકમાં કોઈ બોલ્યું નહીં હોય. અને એમાં ગુજરાતી એક ભાઈ તમને માઇકમાં થૂકો, મેં કીધું આમાં થોડું થૂકાય. મને કે અવાજ વિયો જાય એમ બધું વિયું જાય. મારા પણ ન હોય એવું કરે. હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો, શેર બજારમાં મને કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલા? 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં બહુ સારું કહેવાય. મેં રોકાતા કેટલા? કે 1.5 કરોડ. ગુજરાતી હોય ને તમને બધાને ખબર, ઓલ વર્લ્ડની અંદર ગુજરાતી છે ને એની મજા કંઈક અલગ હશે. હમણાં એક મારો મિત્ર આવ્યો ને કેનેડાથી, એટલે મને બધું બતાવતો હતો. મને કે હિતેશ જો આપણે આટલા મોલ છે. એ કે મેં કેટલા મોલ છે? કે 4 મોલ છે. સરસ. તારી પાસે પૈસા નહોતા ને? કે આપણી પાસે અનુભવ હતો ને, અહીંથી ગયા હતી કાંઈ નહોતું, અનુભવ હતો આપણી પાસે, પૈસા ક્યાં હતા? પછી કે અમે 3 ભાઈઓ ત્યાં ગયા, અને 3 ભાઈઓ એક ભૂરિયાને ત્યાં કે એની પાસે પૈસા હતા ને એને પાર્ટનરશિપમાં લીધો અમે. એટલે લખ્યું છે પટેલ 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 એન્ડ થોમસ. 3 વાર પટેલ 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 એન્ડ થોમસ. એમ બધું બહુ સારું કહેવાય. તો તમારી પાસે અનુભવ હતો, પૈસા આની પાસે હતા? કે હા પૈસા ભૂરિયા પાસે હતા, આપણી પાસે તો અનુભવ જ હતો. મેં કીધું હવે 30 વર્ષમાં કેવો અનુભવ છે? એ કે પૈસા આપણી પાસે છે, અનુભવ એ કે અનુભવ ભૂરિયા પાસે છે. મેં કીધું એ શું કરી? કે જો પોતા મારે. આ ગુજરાતી એટલું શીખવાનું છે. અને મોદી સાહેબ પાસેથી જ શીખવાનું. જાપાનના વડાપ્રધાન અહીંયા આવ્યા અને અમદાવાદ રિવરફ્રન્ટે લાવ્યા ને એને બાજરાનો રોટલો, અડદની દાળ ને ખીચડી કઢી ખવડાવ્યા, અને 2 લાખ કરોડની લોન લઈ લીધી. અને એના સન્માનમાં એને ભગવદ્ ગીતાજી આપ્યું કે લ્યો આ તમારા સન્માનમાં અમારું શું અહીંયા ભારતનું મહાન ગ્રંથ છે ગીતાજી, ભગવદ્ ગીતાજી. અને જાપાનના વડાપ્રધાન એમ કે આ ભારત તરફથીના દસ્તાવેજો લાગે છે 2 લાખ કરોડના. તેને જેડ પ્લસ સિક્યુરિટીમાં લઈ ગયા. અહીંયા ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આપણે અતિવૃષ્ટિઓ બહુ થાય, દુષ્કાળો બહુ પડે. 2 લાખ કરોડનો હપ્તો ચાલુ થવા પહેલાં જ 2-5 વર્ષ ઠેલાઈ દીધા હોય તો કે આપણે દઈ જ દઈએ છીએ, બધાને કોઈ રાખતાય નથી, સોનાની ચીડિયા છીએ એટલે. પણ 5 હપ્તા સૂકી ગયા હોય દાખલા તરીકે, તો જાપાનનો વડાપ્રધાન એ વખતમાં એમ કે લાવો તો આપતા હેના સૂકે, પછી ગીતાજી ભગવદ્ ગીતાજી લાવશે.
એને એમ કે દસ્તાવેજ જ છે. પહેલું જ પાનું ખોલશે, પહેલે જ પાને લખેલું હોય છે શું લઈને આવ્યા હતા, શું લઈને જાહો, આજ તારું છે કાલે બીજાનું રહે, ચિંતા કરમાં. આની તો મજા છે. એનો આનંદ ગમે ત્યાંથી આવે. આ મોબાઈલ રહ્યો ને, આ મોબાઈલમાં તમે શીખવા જેવું હોય ને તો ઘણું બધું છે. લ્યો, હમણાં એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા જતો હતો ને, એરોપ્લેન મોડમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં રહી ગયો, તો ફ્રીજ ઉપર ફોન પીડ્યો રહ્યો. ઓલી ભાઈ એને વાઈફ હતી ને, બિચારી ભાખરી બને, ગરમા ગરમ તમને ભાખરી બને આપણે નાસ્તો કરી આપો, ફટાફટ ફ્રેશ થઈને આવો જાઓ. તો ઓલો બિચારો ફ્રેશ થવા ગયો, ઓલી ભાખરી બને વાત ફોન વાગ્યો. એની ઘરવાળી હાથમાં ફોન લીધો, એક હાથમાં ફોન ને એક હાથમાં વેલણ. ફોન જોતી હતી ત્યાં ઓલાને 9-12 આવવાનું થયું. એનો ફોન એની ઘરવાળીના હાથમાં જોઈ ગયો, પરસ્યો રેપ જેપ. 5 કિલોમીટર દોડીને ન આવ્યો એવો થઈ ગયો. જીભેથી સરસ્વતી વી ગયા ન્યા સુધીની વાત. કે કોનો ફોન છે? તમારો ફોન છે? મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. કોનો મેસેજ આવતો હતો? આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? મારો રામ ભલું કરે. સીતારામ સીતારામ.